ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના બાદલપરા ગામે સોમનાથ કોડીનાર ચારા જેવી નવી ઔદ્યોગિક રેલવે લાઇનના વિરોધમાં ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે રેલવે લાઇનને લઈ અને ખેડૂતો દ્વારા છેલ્લા 10 વર્ષથી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। વેરાવળથી વાયા તાલાડા પ્રાચીથી કોડીનારને બ્રોડગેજમાં રૂપાંતર કરવામાં આવી છે, જેમાં સાસણગીરના પર્યટન ઉદ્યોગને પણ ફાયદો થશે, પરંતુ ખેડૂતોની જમીનને આનાથી નુકસાન થશે, જેથી આ અંગે ખેડૂતોએ 4000થી વાંધા અરજીઓ મોકલાવી। એટલું જ નહીં, રેલવે મંત્રી, રેલવેના જીએમ અને જિલ્લા કલેક્ટર સાથે મીટિંગો અને આવેદનપત્ર આપેલા છે, છતાં પણ ખેડૂતોને માત્ર ને માત્ર આશ્વાસન આપવામાં આવે છે। માટેના પ્રોજેક્ટ માટે અમે ભેગા થયા છે, બરાબર। આ અમારી ઉપજાઉ જમીન અને નાબૂદ કરવા માંગે છે અને માત્ર ને માત્ર 4 કંપનીઓને ફાયદો થાય એ માટે આખો પ્રોજેક્ટ છે। અત્યારે આમાં ખેડૂની બલી સંપૂર્ણપણે દઈ કંપની અને સરકાર બંને ભેગી થઈ અમે વારંવાર અમને આશ્વાસન આપે છે, પણ કંઈ અમારે નિર્ણય નથી આવતો। ખેડૂતોનો એક જ ધ્યેય છે, જમીન દે કે જાન નહીં દે, કારણ કે આ એક ફળદ્રુપ જમીન છે ને એના પાસે એક ઓપ્શન છે। સોમનાથ થી કોડીનાર જે લઈ જાવી છે એમાં વચ્ચે તાલાડા થઈને મીટર ગેજ છે એને બ્રોડગેજ કરી નાખે ને આખી લાઈન કન્વર્ટ ન્યા કરી નાખે। સરકારને જમીને સંપાદન નહીં કરવાની આવે અને ફાયદોય થવાનો છે ને એક મોટો બેનિફિટ એ છે કે સાસણિયાથી નજીક પડે છે, બ્રોડગેજ આવવાથી મોટી મોટી ટ્રેનો લાંબા રૂટની આવશે, પર્યટકો બી વધશે। એટલે સરકાર